અરવલ્લીના મોડાસા ગાજણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જનકલ્યાણ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસિલ કરવાના નિર્ધાર સાથે યાત્રાઓ ગામડે ગામડે ભ્રમણ કરી રહી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાયા। મોડાસા તાલુકાના ગાજણ ગામના ગાજેશ્વરી માતાજીના મંદિર ખાતે આ યાત્રા આવી પહોંચી હતી। આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી મોડાસાના ભીખુસિંહ પરમાર, મોડાસા તાલુકા સંગઠનના પ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ કરણસિંહ પરમાર, સફળ કાર્યક્રમનું આયોજક પૃથ્વીસિંહ પરમાર, અમૃતસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, અનિલસિંહ ઠાકોર સહિત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો। બહેનોનો કલબલાટ જરા બંધ થાય તો આપણે સારી રીતે પ્રતિક્રિયા લઈ શકીએ। અમે સંકલ્પ કરીએ છીએ કે